રાજકોટમાં આટલી કલાકમાં આટલા ઇંચ વરસાદ પડ્યો, પણ આ કેવી રીતે મપાય, કઈ જગ્યાએથી મપાય, ચાલો એ તમને જણાવું। મારું નામ ધર્મરાજસિંહ જાડેજા, ફાયર બ્રિગેડમાં લીડિંગ ફાયરમેન તરીકે ફરજ બજાવું છું। હવે આપણે ફાયર બ્રિગેડમાં જે વરસાદનું માપવાનું મશીન છે એ મેન્યુઅલી મશીન છે। જે મશીનમાં વરસાદ પડે છે એ અંદર કન્ટેનરની અંદર ભેગો થાય છે। કન્ટેનરમાંથી આપણે દર કલાકે એને કાઢી અને મિલીમીટરમાં આપણે માપીએ છીએ, જેના માટે આ સાધન છે। આની અંદર નાખી અને આપણે એને મિલીમીટરમાં માપીએ છીએ। દર 25 મિલીમીટરે 1 ઇંચ વરસાદ ગણાય છે। આવી રીતે આપણે માપીએ છીએ। ત્રણેય ઝોન વાઇઝ અલગ અલગ જગ્યાએથી વરસાદને માપવા માટે 3 ફાયર સ્ટેશન ઉપર અલગ અલગ જગ્યાએ આવા મશીન રાખવામાં આવે છે। બીડીપરા ફાયર સ્ટેશન ઉપર છે અને કાલાવડ રોડ ફાયર સ્ટેશન ઉપર છે। જે બધી જગ્યાએથી માહિતી આપણે કંટ્રોલ રૂમની અંદર ભેગી કરીએ છીએ। દર કલાકે એ લોકો પાસેથી આપણે આંકડાઓ લઈએ છીએ અને ટોટલ કેટલો વરસાદ કઈ જગ્યાએ પડ્યો છે આ ત્રણેય એરિયાનો વરસાદ આપણે બુકમાં એન્ટ્રી કરીએ છીએ। જ્યારે વરસાદ પડે છે ત્યારે પાણી બધું આની અંદર આવી રીતે ભેગું થાય છે, જેને આપણા ફાયરમેન કે કોઈ પણ માણસ આવી ફાયર બ્રિગેડનો આ ઉપરથી ઢાંકણું હટાવી અને અંદરથી બોટલ કાઢી અને પાણીને એકત્ર કરે છે। પછી આની અંદર આપણે કેટલું વરસાદ પડ્યો છે એ માપવા માટે આપણે આની અંદર એને જોવા માટે નાખીએ છીએ। જે અત્યારે આપ જોઈ શકો છો, જે 7 mm સુધીનું પાણી આવ્યું છે, એટલે આપણે 7 મિલીમીટરનો વરસાદ નોંધાયો છે એવું આપણે બતાવીએ છીએ। 7 mm છે, આ ભેગો થતાં થતાં કલાકે દર 25 mm 1 ઇંચ જેટલો વરસાદ ગણાય છે। એટલે 25 mm થાય ત્યારે આપણે ઇંચમાં એની ગણતરી કરીએ તો 1 ઇંચ ગણી શકાય।